માતર તાલુકાના માછિયલ ગામમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે ખેડૂતો પરેશાન। માતર તાલુકાના માછિયલ ગામમાં કેનાલના પાણી ફરી વળતા 50 વીઘાથી વધુ ખેતરોમાં નુકસાન। માતર તાલુકાના માછિયલ રોડનું નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની લાપરવાહીથી પાણી ખેતરમાં ફરી વળ્યા। કેનાલ વિભાગ દ્વારા ખેડૂતો માટે જ પાણી છોડવામાં આવે છે, જ્યારે રોડનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા કાંસ વિભાગ સાથે સંકલન નહીં કરતા ખેડૂતોને પાકમાં નુકસાન ભોગવવું પડ્યું છે। જ્યારે કાંસ વિભાગ સાથે સંકલન થયા વિના પાણી છોડતા ખેતરમાં ફરી વળ્યા પાણી। અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 50 વીઘા જમીનમાં ખેડૂતોને નુકસાન। તાત્કાલિક જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂત અન્નદાતાઓની માંગણી। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીન, ખેડા। શું નામ છે તમારું? મનુભાઈ રાશન। કયા હોદ્દા પર છો તમે? સરપંચ છું માછિયલ। શું થયું છે આજે? આ પાણીનો નિકાલ કરતા નહીં જ છે। તમે રજૂઆત કરી કે ના કરી? આ રજૂઆત 4-5 ફેરા કરી, તો ત્યાંથી કોઈ જવાબ નથી આવ્યો હજુ? કોઈ જવાબ જ આપવા તૈયાર નહીં। તમે લેખિતમાં આપ્યું? લેખિતમાં આપી દીધું અમે। હવે તમારી શું માંગ છે? બસ આ ખુલ્લો રસ્તા ગંદા રૂપે લેकर દે જ છે બસ। આ ખેડૂતો કહે છે અહીં આટલું નુકસાન થયું છે। આ ખેડૂતો 10 વીઘા એમને 10 થી 20 વીઘા જેવું નુકસાન થયું છે। કેટલા સુધી પાણી ભરાઈ ગયું છે? સર માછિયલ ગામમાં પેટ્યુન પાણી। શું નામ છે ભાઈ આપનું? હસમુખભાઈ જસભાઈ સોડા પરમાર, હાલ તાલુકા ડેલિકેટ છું। તો અત્યારે માતર માછિયલ રોડનું નવો રોડ બન્યો, એની અંદર કોસ ખાતાનું એક ગંડારું પાસ થયેલું હતું। તો ગંડારું બનાવવા માટે થઈને આ લોકોએ ડાયવર્ઝનની અંદર કોઈ પાઇપ નાખી નથી। અહીંયા કોસ આડો બાદ દઈને અને પાણીનો સ્ટોક કરી દીધો છે। અહીંયા અમારા ઘણી વખત કહેવાથી પાઇપ નાખી તો એક 8ની પાઇપ નાખીને પાણી કાઢ્યું, પાછળથી પાણીનો આવા સ્ટોક આવે છે અને આ બધા ખેડૂતોના 50 થી 100 વીઘા જમીનની અંદર નુકસાન થયું છે। એ લોકોએ ડાંગર રોપવાની હતી, પણ અત્યારે અંદર કેડસામાં પાણી ભરાઈ રહ્યા છે, તો તેની અંદર કઈ રીતે ડાંગર રોપી શકે? અને વારંવાર કોન્ટ્રાક્ટરના અને એન્જિનિયરોના અમે ફોન કરીએ છીએ તો કોઈ હમણાં વ્યવસ્થિત જવાબ આપતા નથી। કહેશે કે 2 દિવસની અંદર તોડી નાખીશું, 2 દિવસની અંદર તોડી નાખીશું, એનો કોઈ જવાબ અત્યારે હમણાં વ્યવસ્થિત આપતા નથી। એના લઈને અમે ખેડૂતો અહીંયા ભેગા થયા છીએ આજે। નામ છે તમારું? દિનેશભાઈ, હું ખેડૂત છું માછિયલ ગામનો, અને આ કોસ ખાતાના ગંડારાના લીધે મારી જમીન 10 વીઘા જે અત્યારે પાણી ભરે જોઈએ તે રોપવા કામમાં આવે એવી રહી નહીં। તમારી શું માગણી છે? એનું ભરપૂર આ કંઈક એનું એ કરવા માટે એ કરે। આ ગંડારાવાળા કંઈક જવાબદારી લેતા નથી, અને મારા 10 વીઘા જમીન જે બોરનમાં જાય છે એનું કંઈક એની એ નુકસાની ભરપૂર કરાવે।